અને હવે વાત કરીએ રાજ્યમાં વરસી રહેલા વરસાદની તો મેઘરાજા ફરી એકવાર ગુજરાતમાં જાણે કે ધૂમ મચાવવા આવી રહ્યા છે। 22 જૂનથી રાજ્યમાં ધોધમાર વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવાનો છે। ઉત્તર ગુજરાતથી લઈને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સુધી યલો અને ઓરેન્જ એલર્ટ જાહેર થઈ ચૂક્યું છે। ત્યારે જાણી લો કે ક્યાં કેવો વરસાદ થવાનો છે। 22 થી 25 જૂન ગુજરાતમાં ધોધમાર વરસાદની આગાહી। ગુજરાતમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે। પાછો થોડો બ્રેક લીધો છે, પરંતુ ગયા અઠવાડિયે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદે જનજીવનને ખોરંભે ચડાવ્યું અને હવે નજર છે ઉત્તર ગુજરાત પર। હવામાન વિભાગે આગાહી કરી છે કે 22 થી 25 જૂન દરમિયાન રાજ્યના ઘણા જિલ્લાઓમાં મુશળધાર વરસાદ પડશે। ખેડૂતો માટે આ ખુશ ખબર છે, પરંતુ શહેરી વિસ્તારોમાં પૂર અને ટ્રાફિકની સમસ્યા ઊભી થઈ શકે છે। અરબ સાગરમાં બનેલું સાયક્લોનિક સર્ક્યુલેશન હવે રાજસ્થાન તરફ ગયું છે, જેના કારણે ગુજરાતમાં છેલ્લા 24 કલાકથી વરસાદ થોડો ઓછો થયો છે, પરંતુ વાત અટકવાની નથી। હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ આગામી 7 દિવસ સુધી સામાન્યથી અતિ ભારે વરસાદની આગાહી છે। બનાસકાંઠા, સાબરકાંઠા, નવસારી, વલસાડ, ડાંગમાં ઓરેન્જ એલર્ટ છે, તો દમણ, કચ્છ, પાટણ, અમદાવાદ, ગાંધીનગરમાં યલો એલર્ટ છે। 22મી ઉત્તર ગુજરાતમાં અને 23મીએ સૌરાષ્ટ્રમાં અને દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદની શક્યતા છે। आज का जो हेवी रेनफॉल वाला डिस्ट्रिक्ट आए हुए हैं, इसमें आपका बनासकांठा, साबरकांठा, तापी, नवसारी, वलसाड, डांग, दमन और दादरा नगर हवेली और सौराष्ट्र कच्छ में आज हेवी रेनफॉल वार्निंग नहीं है। कल के लिए हेवी रेनफॉल वार्निंग दोनों क्षेत्रों के लिए है। इसमें हमारा जो डिस्ट्रिक्ट आएगा, इसमें जो डिस्ट्रिक्ट बोला बनासकांठा, साबरकांठा के साथ पाटन डिस्ट्रिक्ट ऐड हो जाएगी और साउथ में सेम डिस्ट्रिक्ट तापी, नवसारी, वलसाड, डांग, दमन और दादरा नगर हवेली ऐड होगी। और जो सौराष्ट्र कच्छ में कच्छ डिस्ट्रिक्ट में हेवी रेनफॉल का वार्निंग दिया गया है, येलो वार्निंग दिया गया है हेवी रेनफॉल की। ગુજરાતમાં અત્યાર સુધી 13%થી વધુ વરસાદ નોંધાયો છે અને હજુ મેઘરાજા રેકોર્ડ તોડવાના મૂડમાં છે। ખેડૂતો માટે આ વરસાદ ખેતરોને સોનું બનાવશે, પરંતુ શહેરોમાં પૂર, ટ્રાફિક જામ અને ડ્રેનેજની સમસ્યાઓ ઊભી થઈ શકે છે। અમદાવાદ, ગાંધીનગર, વડોદરા અને મહેસાણામાં પણ 22 થી 24 જૂન દરમિયાન ભારે વરસાદની શક્યતા છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલનું કહેવું છે કે આ વખતે દક્ષિણ ગુજરાતમાં પણ મુશળધાર વરસાદ ખાબકશે। સવારે સૂર્ય આધાર નક્ષત્રમાં આપતા પુનઃ રાજ્યના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે। કેટલાક ભાગમાં ભારે વરસાદ તો કેટલાક ભાગમાં અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહે છે, જેમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। સૌરાષ્ટ્રના છૂટાછવાયા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત વડોદરાના ભાગોમાં કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। મહીસાગરના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। પંચમહાલના ભાગોમાં પણ કેટલાક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। મેઘરાજાની આ રમઝટ ગુજરાતીઓના દિલમાં ઉમંગ લાવી રહી છે। ગામડાઓમાં ખેડૂતો ખેતરમાં બીજ વાવે છે, તો શહેરોમાં બાળકો વરસાદની મજા માણે છે, પરંતુ સાથે સાથે સરકાર અને નગરપાલિકાએ પૂરની સ્થિતિ માટે તૈયારીઓ તેજ કરી દીધી છે। જોકે એમની તૈયારીઓ કેવી હોય છે એ લોકો જાણે જ છે, એટલે તમે તમારી રીતે છત્રી, રેનકોટ સાથે તૈયાર રહેજો અને સાવચેતી રાખજો, કેમ કે આ વખતે મેઘરાજા ધૂમ મચાવવાના મૂડમાં છે। બ્યુરો રિપોર્ટ, TV9।